સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સનાતનના સૌ આશ્રિતોને જ્યારે કથાના માધ્યમથી એક સંવાદમાં એક શબ્દના ભાવે સૌને જ્યારે દુઃખ વ્યક્ત થયું છે ત્યારે એ માટે થઈને હું દિલગીરી માટે કે જે આજથી 3 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી અને એ કથામાં રામનું સ્મરણ કરવાથી પણ રામના ગુણો આપણામાં આવે એ માટે મેં એક સંવાદમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં માં જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ એના ચિંતનથી માણસના રાવણ જેવા રાવણના વિચારો બદલી જાય છે. એ સંવાદને મેં પ્રસ્તુત કરવા માટે જ્યારે કહેલો અને એમાં એક શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો તો એના માટે થઈને અત્યારે ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને એ મારા શબ્દથી લાગી આવ્યું છે, દુઃખ લાગ્યું છે, એ બધાને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. માં જાનકી વિશે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે વ્યાસપીઠે ક્યારેય વિવાદ સર્જ્યો નથી. વ્યાસપીઠ હંમેશા સંવાદ માટે રહી છે. એટલે આ જે શબ્દથી વિવાદ થયો છે, જે શબ્દથી લોકોને ખોટું લાગ્યું છે, એના માટે હું ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને હું દિલગીરી વ્યક્ત કરું છું. અને કદાચ મારાથી અપરાધ થયો જ છે તો હું મા જાનકીના ચરણોમાં પણ મારું મસ્તક ઝુકાવીને માના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે માં આપ ક્ષમા યાદ છો, આપ મને ક્ષમા કરશો. પુનઃ કહું છું કે આજ 3 વર્ષ પહેલાનો આ વિડીયો છે, 3 વર્ષ પહેલાની કથામાંથી નીકળેલો છે. એટલે સૌ આમની નોંધ લેજો અને મારી આ દિલગીરી જે વ્યક્ત કરું છું એનો સ્વીકાર કરી અને તમે બધાય સાધુ સમાજ સૌ લોકો જેટલા પણ ભગવાન રામના ઉપાસકો છો એ બધા જ આ મારી વાતને સ્વીકારી અને પ્રસન્ન રહેશો એવી અપેક્ષા સાથે પુનઃ દિલગીરી વ્યક્ત કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સિયા રામ મય સબ જગ જાણી કરહુ પ્રણામ જોરી જુગપાન. જિગ્નેશ ઠાકરે માફી તો માગી પણ ભૂલ નથી સ્વીકારી. હજુ પણ એ પોતાની જાતને મહાન સમજે છે. રામચરિત માનસ જેવો ગ્રંથ આપ્યા પછી મહાત્મા તુલસીદાસજીએ પણ એવું કીધું હતું કે મતિમંદ તુલસીદાસ છું. અને આ માણસને અહમ છે, અભિમાન છે. હજુ પણ પોતાની ભૂલ નથી સ્વીકારતો આ માણસ. અને હજી પણ એ વાલ્મીકી રામાયણમાં આવો ઉલ્લેખ હોવાની વાતો કરી રહ્યો છે. તો વાલ્મીકી રામાયણમાં જિગ્નેશ ઠાકર આવો કોઈ ઉલ્લેખ નથી. અને તું એવું બોલે છે કે રામ ઉપાસકોને જો તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું. તો તું રામ ઉપાસક નથી? તું સનાતનનો ઉપાસક નથી? તને વ્યાસપીઠ ઉપરથી કોઈ ખેદ નથી કે મેં મા જગત જનની જાનકીનો દ્રોહ કર્યો છે, એના વિશે મેં બફાટ કર્યો છે? આવું તને ક્ષણિક પણ દુઃખ નથી? માફીમાં આવા શબ્દો હોત ને તો હજી એ પણ સ્વીકાર્ય યોગ્ય હોત. તારી માફી એમાં પણ ભૂલ સ્વીકાર નથી, અહમ ઝળકી રહ્યો છે, અભિમાન ઝળકી રહ્યું છે. ત્યારે દરેક સનાતનીઓએ હવે જાગવાની જરૂર છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે તમે એની બુક કરેલી કથાઓ જો રદ કરશો, એના નાળિયેર પાસા જશે, ત્યારે એને ભાન થશે. હવે પછી કોઈ પણ સનાતની આજે સનાતનનો દ્રોહ કરતા હોય, આપણા સનાતની આરાધ્યો ઉપર મન ભાવે એવા બફાટ કરતા હોય, એને કથા આપવી ન જોઈએ. આવા લોકો વ્યાસપીઠને લાયક નથી. આવા લોકો વ્યાસપીઠના અધિકારી નથી. અને આવા લોકોને જો પાઠ ભણાવશો તો જ આપણું સનાતન ધર્મનું રક્ષણ થશે. નકર ધર્મને ધંધો સમજીને બેઠેલા આવા કથાવાચકો ધર્મને નામે ધર્મની આડમાં ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. માટે સનાતનીઓએ હવે જાગવાનો સમય પાકી ગયો છે.